હોય આ ધાક પાડી દે ને એ ગુજરાતીની વાત છે. કહેવાનો મારો ભાવ કે તળપદા શબ્દોને, તળપદી વાતોને, તળપદા પારંપરિક વ્યવહારોને તમે હાચવતા શીખજો. બધું નહીં મળે. તમે જો બધું રિનોવેશન થઈને જ આવે છે. પેલા ગાડામાં જાન જાતી હતી, હવે પાછા ફરીથી ગાડા આવ્યા. જોયું તમે એક સહજ રીતે? હવે ધીમે ધીમે પંગથું મીડી જ પડવા. મને ગમ્યું, પણ એ લોટકા જુવાનિયા નહીં મળે હવે પાછા. શું કામ? કહ નથી. કહ નથી એટલે પાકો માલ નથી ખવાણો. આ 30 કસ, કહનું કસ થાય. કસ પાછા બે પ્રકારના આવે. બે પ્રકારના આવે. એક પૈસા દેવા ટાણે કસ મરવે, હા, અને આમ કહ થાય. 30 વર્ષ પહેલા જેટલો આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો ને, અત્યારના છોકરાઓને એવી શરદી જ નથી થતી જે અમને 30 વર્ષ પહેલા થતી. 10:30 વાગ્યા ભૂલમાં એટલું થઈ ગયું હોય ને તો 12 વાગ્યા સુધી લીલું લીલું જ રહી. શું કામ? પાકો માલનો પ્રતાપ. 30 વર્ષ પહેલા દહીં, દૂધ, ઘી, છાશ, માખણ આપણી માએ આપણને જેટલું ખવડાવ્યું એટલો પાકો માલ આવતો. અને એ પાછું બહુ ઘાટી શરદી થઈ ગઈ ને બા કાખમાં નાખીને પાછા ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટર સાહેબ એવા ડિગ્રી નહોતી, પણ 10 રૂપિયા ટીકડા ધારું થઈ જતું હતું. ઇન્જેક્શન ભર્યા, પછી ઊંચું કરે, પછી પૂછે હું દાય ભેરું હેનું હોય છે એને. પાછા બા પૂછે હે સાહેબ દવાનું શું છે? કે આલ્યો આ કાળે દોડે પીલે ખબર બપોર હાન દઈ દેજો સારું થઈ જાય. હે સાહેબ ખવડાવવાનું શું છોકરાઓને? બધું ખવડાવવાનું, પણ વધારે ખીચડી કઢી ખવડાવજો. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. એટલું થી ભવિષ્ય ભાંગતા હતા, બોલો. અને અત્યારના ડોક્ટરો પાસે જઈને 10,000 ના ટીકડા બાંધી લે તો ડોક્ટર ને પૂછીને સાહેબ હું ખાવાનું? બધું ખાવાનું, તમે ખાવ છો એટલે તમારું હાલે થાય. ઉતાવળ રાખવું આપણને, અને મજા આવે નહીં એનું કારણ છે. તમે જુઓ